હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે અમે લોકો આવી ગયા છીએ મુંબઈ અને આજના વિડીયોમાં હું તમને કરાવવાની છું મુંબઈના ફેમસ મંદિરમાંથી એક મંદિર એટલે કે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન। તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને આગળ આપણે મુંબઈમાં આવેલો સી લિંક પણ જોઈશું। મિત્રો, અમે મુંબઈના ફેમસ સી લિંક ઉપર પહોંચી ગયા અને સામે જે દેખાય ને સી લિંક ઉપરથી મુંબઈનો નજારો એકદમ જોરદાર દેખાય। સી લિંકના બાંદ્રા વરલી સી લિંક નામ આપેલું હોય, કેમ કે બાંદ્રા અને વરલીને બેને જોડવાનું કામ કરે। જે પહેલાં 45 મિનિટનું કામ રસ્તો થતો હતો એ અત્યારે 10 મિનિટમાં થઈ ગયો અને આના પછી જે એક ટનલ આવશે ને એ પણ જોરદાર ટનલ। સી લિંક રહ્યો ને એ મિત્રો દરિયાની વચ્ચે બનાવેલો હો અને એકદમ જોરદાર। તમે મુંબઈ જાઓ તો એકવાર સી લિંક જરૂરથી જોજો અને સ્કાય લાઇન ત્યાંથી મુંબઈની જે દેખાય જોરદાર। અને આ જ સી લિંક ઉપર મિત્રો અંબાણીનું ઘર એટલે કે એન્ટિલિયા એ પણ તમને આ સી લિંક ઉપરથી જોવા મળશે। તમે જ્યારે પણ આ પસાર થશો એટલે એનાથી થોડા આગળ જશો એટલે એન્ટિલિયા તમને જોવા મળશે। અને બીજી એવી ઘણી બધી બિલ્ડિંગો જોવા મળે જે મુંબઈની સૌથી મોટી ઓળખ હોય, અલગ હોય। અને તમે જોઈ શકો વિડીયોમાં આગળ તમને બતાવીશ, એકદમ જોરદાર લાગે જ નહીં કે તમે મુંબઈમાં કંઈ ઇન્ડિયામાં હો, કંઈક બહારની સિટીમાં લંડન પેરિસમાં હોય ને એવું જ તમને ફીલ થાય। જોઈ લો તમે, સ્કાય લાઇન મુંબઈની એકદમ જોરદાર દેખાય સ્કાય લાઇન સી લિંક ઉપરથી। તો મિત્રો, તમને કેવું લાગ્યું સી લિંક? અને સી લિંક પતે ને એટલે એક ટનલ આવે જે એ પણ સી ટનલ કહેવાય। એ મુંબઈ અને વર્લીના મરીન ડ્રાઈવને કનેક્ટ કરે। તો આ એક જવાની ટનલ અલગ બનાવીએ અને એક આવવાની ટનલ અલગ બનાવીએ। એટલે તમે જો એકવાર અંદર ટનલની અંદર જતા રહ્યા તો પછી રોંગ સાઈડમાં તમે ના જઈ શકો, તમારે આખું પાર કરીને પછી ફરીથી તમારે પેલું કરવું પડે, એવી રીતનું ટનલ બનાવેલી। આ પણ સી ટનલ કહેવાય જે અંદર દરિયાની અંદર બનાવેલી છે ટનલ। એક જવાની ટનલ આવી રીતની અલગ અને આવવાની ટનલ પણ અલગ બનાવેલી છે। મુંબઈ એ આપણા ઇન્ડિયાનું સૌથી મોટું વિકસિત શહેર છે, પણ આપણે અંદર આવીએ, હું તો ફર્સ્ટ ટાઈમ આવી, તમે આવ્યા હશો કદાચ જે જોતા હશે, નહીં આવ્યા હોય તમે એકવાર આવજો। મુંબઈ એક અલગ જ સિટી લાગે તમને। મુંબઈ સિટીમાં આવો ને એટલે તમને લાગે જ નહીં કે તમે ઇન્ડિયાની અંદર હો, આખી અલગ જ ફિલિંગ આવે ને। અમે આપણે વાતો કરતાં હવે પહોંચી ગયા આપણે સિદ્ધિવિનાયક મંદિર। તો આનાથી આગળ જઈશું એટલે મરીન ડ્રાઈવ આવે, સીલિંગ જેવી ટનલ પતી જાય એટલે મરીન ડ્રાઈવ આવે અને મરીન ડ્રાઈવ પછી આપણે પહોંચી ગયા આપણે સિદ્ધિવિનાયક મંદિર। તો સિદ્ધિવિનાયક મંદિર બહારથી આવા ટાઈપનું દેખાય, પણ એના અંદર શેડ લગાવેલો એટલે આપણે નજીકથી જઈએ ને એટલે આ મંદિરનો શેપ અંદર બહારથી દેખાય, ઉપરથી અંદરથી નહીં દેખાતો। તમને મેં બતાવ્યું પ્રમાણે અમે પાછળની સાઈડથી ગયા હતા સિદ્ધિવિનાયક મંદિર। તો હેડો તમને બધાને દર્શન કરાવું। આપણે પહોંચી ગયા સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં। તો આપણે જેવા શરૂઆતમાં જઈએ ત્યાં આગળ પહેલાં ચપ્પલ બૂટ મૂકવાનું સ્ટેન્ડ બનાવેલું હોય ને ત્યાં આગળ આ રીતના મોટા અક્ષરથી લખેલું બોર્ડ મારેલું સિદ્ધિવિનાયક મંદિર, તમે જોઈ શકો એ પ્રમાણે। અને પછી એની અંદર જે ગેટ બનેલો અને ગેટની અંદર આપણે મંદિરની દર્શન કરવા જવાનું। સિદ્ધિવિનાયક મંદિરના અંદર જઈએ ને એટલે આ રીતે બધા પ્રસાદીવાળા બેઠેલા હોય અને ત્યાંથી અંદરની સાઈડ આ રીતે દર્શન કરવાનો હોય। ઉપર મોટો શેડ બાંધેલો, જેના કારણે જે આપણે મંદિરનો જે મેં ફોટો બતાવ્યો ને એ ફોટાનો ભાગ દેખાતો નહીં અને આ રીતે આપણે મંદિરની અંદર જતું રહેવાનું। ત્યાં તમારે પ્રસાદ લેવી હોય તો તમારા ટ્રસ્ટવાળા તરફથી પણ પ્રસાદ મળી રહે અને આપણે બહાર આ રીતે લેવી હોય તો પણ તમને મળી રહેશે। તો ચલો આપણે દર્શન કરીએ સિદ્ધિવિનાયકના મંદિરના અંદર। સિદ્ધિવિનાયક મંદિર એવું કેમ કહેવાય તો હું તમને કહું તો આ મંદિરમાં ગણેશજીની સૂંઢ અને જમણી બાજુ હોય જે સિદ્ધપીઠ તરીકે જોડાયેલા હોય, સિદ્ધપીઠથી જોડાયેલા હોય અને તેમના મંદિરના સિદ્ધિવિનાયક મંદિર કહેવાય। જે ગણપતિની મૂર્તિ હોય એની જમણી બાજુ સૂંઢ હોય ને એના સિદ્ધિવિનાયક મંદિરનું નામ આપવામાં આવે, એવું કહેવામાં આવે। તો સિદ્ધિવિનાયક મંદિરની મહિમા ખૂબ જ મોટી છે મિત્રો, અને એવું પણ કહેવાય કે આ મંદિરના દર્શન માત્રથી લોકોના કામ થવા લાગે। તો તમે પણ દર્શન કરી લેજો, તમારું કામ હોય એ પણ થઈ જશે।
નોર્મલી તો આ મંદિર મિત્રો 12 માસ ખુલ્લું જ રહે, પણ મંદિરનો દર્શનનો મહિમા સપ્ટેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી એટલે કે 9મા મહિનાથી 3જા મહિના સુધી ભીડ વધારે જોવા મળે, કેમ કે આ સમયમાં અહીંયા તહેવારો વધારે આવે અને તહેવારો એટલે દેશ વિદેશથી લોકો દર્શન કરવા પણ વધારે આવે. તો ખાસ કરીને ગણેશ ચતુર્થીમાં વધારે ભીડ જોવા મળે, કેમ કે ગણેશ ચતુર્થીનો મહિમા અહીંયા ખૂબ જ ધૂમધામથી ગણેશજીની પૂજા કરવામાં અને તેનો તહેવાર મનાવવામાં આવે. મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હું બીજો વિડીયો કાલે મૂકીશ. બાય.